આજના આપણે લેક્ચરમાં આર્થિક વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો તરીકે રાષ્ટ્રીય આવકના નિર્દેશકની મર્યાદાઓ સમજીશું. સ્વયંપ્રભાની ઓનલાઈન સેશનમાં આપ સૌનું હાર્દિક અભિવાદન છે. અને આજના આ સેશનમાં આપણે આર્થિક વિકાસના નિર્દેશક તરીકે રાષ્ટ્રીય આવકની જે મર્યાદાઓ બાકી હતી એની ચર્ચા આજે આપણે કરવાના છીએ. શરૂઆતમાં આપને સમજાવી દઉં કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસમાં આપણે સમજ્યા તેમ કે દ્વિતીય વિશ્વયુદ્ધ પહેલા વિશ્વના તમામ દેશો આર્થિક વૃદ્ધિ અને વિકાસને એક જ સમજતા હતા. પરંતુ દ્વિતીય વિશ્વયુદ્ધ પછી શ્રીમતી ઉર્સુલા હિક્સના 52 દેશોના કરેલા અભ્યાસ પરથી વિશ્વમાં એ સામે આવ્યું કે દુનિયામાં વૃદ્ધિ અને વિકાસ એ બંને અલગ અલગ વસ્તુઓ છે. અને વૃદ્ધિ અને વિકાસના સંદર્ભમાં આર્થિક વૃદ્ધિ એ વિકસિત દેશોનો પ્રશ્ન છે અને આર્થિક વિકાસ એ વિકસતા અને ડેવલપિંગ કન્ટ્રીઝની સમસ્યા છે એવું ઉર્સુલા હિક્સે કહ્યું. કારણ કે વિકસિત દેશો ઓલરેડી વિકાસની સર્વોચ્ચ કક્ષાને પ્રાપ્ત કરી ચૂક્યા છે. હવે પછી એ લોકોના અર્થતંત્રમાં જે કંઈ પણ ફેરફારો થઈ રહ્યા છે એ આર્થિક વૃદ્ધિ છે. એટલે આર્થિક વૃદ્ધિ એ વિકાસ પછીની પ્રક્રિયા છે. જ્યારે વિકસતા દેશો ડેવલપિંગ નેશન દે આર સ્ટીલ ઇન પ્રોસેસ ઓફ ધી ડેવલપમેન્ટ, અને એટલા માટે ડેવલપિંગ આઈએનજી એટલે પ્રક્રિયા વિકાસની સતત ચાલુ છે. હજી એ સ્તર પર પહોંચ્યા નથી. એટલે વિકાસ એ વિકસતા દેશોનો પ્રશ્ન છે, જ્યારે વૃદ્ધિ એ ઓલરેડી ડેવલપ્ડ એટલે કે વિકસિત દેશોનો પ્રશ્ન છે. આમ આર્થિક વૃદ્ધિ અને વિકાસની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. આર્થિક વૃદ્ધિ અને વિકાસ વચ્ચેના તફાવતના મુદ્દાઓની પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છે. આર્થિક વિકાસના નિર્દેશક તરીકે આપણે રાષ્ટ્રીય આવકની ચર્ચા કરી ચૂક્યા છીએ. પરંતુ આર્થિક વિકાસના નિર્દેશક તરીકે આપણે રાષ્ટ્રીય આવકની મર્યાદાઓ ભણવાની બાકી છે. એટલે આજે એની ચર્ચા કરીશું અને તે રાષ્ટ્રીય આવકની મર્યાદા પરથી કઈ રીતે માથાદીઠ આવક અસ્તિત્વમાં આવી એની ચર્ચા આપણે જોઈએ. તો આજનો આપણો પ્રશ્ન છે લિમિટેશન્સ ઓફ નેશનલ ઇન્કમ એઝ અ ઇન્ડિકેટર ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ. રાષ્ટ્રીય આવકની આર્થિક વિકાસના નિર્દેશક તરીકેની મર્યાદાઓ. હવે મર્યાદાઓ કઈ કઈ છે? તો મિત્રો આપ જોઈ શકો છો, illiteracy, dual counting, self-consumptions, black money, more than one occupation, production at a small scale, depreciation, non-availability of data, problems of the distribution of national income and others. તો સૌથી પહેલા આપણે વાત કરીશું ઇલિટરસીની. હવે ઇલિટરસી શું છે? નિરક્ષરતા એટલે શું? તો સમજો ધ્યાનથી. વિશ્વના જે દેશોમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હશે એટલે કે નિરક્ષરતા વધારે હશે તે દેશોમાં રાષ્ટ્રીય આવકની ગણતરીની સમસ્યાઓ સર્જાશે. એટલે કે જે દેશના લોકો વધારે શિક્ષિત ના હોય તે દેશના લોકોને પોતાની આવક ગણવાની, એનો હિસાબ રાખવાનો, રિટર્ન ફાઇલ કરવાનું એનો ખ્યાલ નહીં આવે અને એમાં એ લોકો સમસ્યા અનુભવશે. અને જો એ લોકો સમસ્યા અનુભવશે અથવા પોતાની આવકના ચોક્કસ હિસાબો એ નહીં દર્શાવે તો પછી રાષ્ટ્રીય આવકની ગણતરી પણ નહીં થઈ શકે. અલ્ટિમેટલી રાષ્ટ્રીય આવક છે શું? તો રાષ્ટ્રીય આવક એ દેશના વ્યક્તિઓની આવકનો સરવાળો છે. હવે દેશના વ્યક્તિઓની આવક એ ત્યારે ખબર પડે જ્યારે દરેક વ્યક્તિઓ પોતાનું રિટર્ન ફાઇલ કરે અને પોતાની આવક સરકારને દર્શાવે. પરંતુ નિરક્ષરતાના કારણે, ઓછા શિક્ષણના પરિણામે એ લોકો પોતાની આવક જાવકના ચોક્કસ હિસાબો રાખી શકતા નથી. હવે જે વ્યક્તિ નિરક્ષર હોય એ વ્યક્તિ પોતાનું નામ પણ ન લખી શકતો હોય તે વ્યક્તિ પોતાની આવક જાવકના હિસાબો કેવી રીતે રાખશે? અને એ આવક જાવકના હિસાબો નહીં રાખે એટલે પોતાનું રિટર્ન ફાઇલ નહીં કરે, અને પોતાનું રિટર્ન ફાઇલ નહીં કરે, ચોપડે પોતાની આવક નહીં દર્શાવે, તો પછી રાષ્ટ્રની આવક પણ ઓછી આવશે.
તો રાષ્ટ્રીય આવકની સૌથી પહેલી અને સૌથી મોટી મર્યાદા તે નિરક્ષરતા છે. ખાસ કરીને વિકસતા દેશોમાં નિરક્ષરતાના પ્રશ્નો ખૂબ વધારે અને ગંભીર છે. એટલા જ માટે વિશ્વના જે દેશોમાં શિક્ષણનું પ્રમાણ વધારે હોય તે દેશોમાં રાષ્ટ્રીય આવકની ગણતરી સરળ છે, પરંતુ જે દેશોમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે તે દેશોમાં રાષ્ટ્રીય આવકની ગણતરી મુશ્કેલ છે. એટલે કે જો રાષ્ટ્રીય આવકની ગણતરી પ્રોપર નહીં થાય તો પછી તમે આર્થિક વિકાસના એ ડેટાને પણ તમે દર્શાવી શકશો નહીં. એટલે આર્થિક વિકાસ માટે શિક્ષણનું પ્રમાણ વધારે હોય, લોકો ભણેલા લખેલા હોય, પોતાની આવક જાવકનો હિસાબ રાખતા હોય, ઉત્પાદન આવક અને ખર્ચની દ્રષ્ટિએ રાષ્ટ્રીય આવક એ લોકો ધંધો કરતા હોય તો પણ તેમાં તમામ પ્રકારના હિસાબો તેઓ લોકો રાખતા હોય અને તેનું નિયમિત રિટર્ન ફાઇલ કરતા હોય તો રાષ્ટ્રીય આવકની ગણતરી સરળ બને. એટલે વિકસિત દેશોમાં જે શિક્ષણનું પ્રમાણ વધારે છે ત્યાં રાષ્ટ્રીય આવકની ગણતરી સરળ છે, અને જ્યાં અલ્પ વિકસિત અને વિકસતા દેશો છે, લેટિન અમેરિકાના દેશો, આફ્રિકાના દેશો, એશિયાના ગરીબ અને વિકસતા દેશો, ત્યાં શિક્ષણની ખૂબ મોટી સમસ્યા છે. અને શિક્ષણની ખૂબ મોટી સમસ્યા હોવાના કારણે આ દેશોમાં ખૂબ મોટા પ્રમાણમાં રાષ્ટ્રીય આવકની ગણતરીની સમસ્યાઓ જોવા મળે છે મિત્રો. તો હવે આપણે બીજી સમસ્યા જોઈએ. રાષ્ટ્રીય આવકની બીજી સમસ્યા છે ડ્યુઅલ કાઉન્ટિંગ, એટલે કે બેવડી ગણતરી. હવે બેવડી ગણતરી એ શું સમસ્યા છે? વોટ યુ મીન બાય ડ્યુઅલ કાઉન્ટિંગ, ડબલ કાઉન્ટિંગ? તો જો એકની એક વસ્તુનું મૂલ્ય બે વખત, ઘણા કિસ્સાઓમાં એના કરતાં પણ વધારે વખત ગણાવવું. હવે એકની એક વસ્તુનું મૂલ્ય જો એક કરતાં વધારે વખત ગણતરીમાં લેવાય તો રાષ્ટ્રીય આવકનો આંક ખોટો આવે, ભ્રામક આવે. રાષ્ટ્રીય આવકનો ખ્યાલ ભ્રામક અને ખોટો આવે એનો અર્થ એવો થાય કે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સમસ્યા ઊભી થાય. બેવડી ગણતરી ધ્યાનથી સમજવાનું. એક ખેડૂત છે, એણે પોતાના ખેતરમાં શેરડીનું ઉત્પાદન કર્યું, સુગર કેન, શેરડીનું ઉત્પાદન થયું. ઉત્પાદનની દ્રષ્ટિએ ગણેલી રાષ્ટ્રીય આવકમાં આપણે ભણી ચૂક્યા છીએ કે વર્ષ દરમિયાન ઉત્પાદનના ચારે સાધનો દ્વારા ઉત્પન્ન થયેલી ચીજ વસ્તુઓના કુલ નાણાકીય મૂલ્યને તે દેશની ઉત્પાદનની દ્રષ્ટિએ ગણેલી રાષ્ટ્રીય આવક કહેવાય. પ્રોફેસર માર્શલે કહેલું. હવે ખેતરમાં ઉગતી શેરડી એક પ્રકારનું શું છે? એ ઉત્પાદન છે, એ વસ્તુ છે. એનું મૂલ્ય આપે ગણ્યું. અને હવે શેરડીમાંથી ઉત્પાદિત થયેલી ખાંડનું કે ગોળનું પણ મૂલ્ય ગણો તો એ મૂલ્ય બેવડાયું અને એક કે બે કરતાં વધારે વખત ગણાયું. ખરેખર ખાંડના મૂલ્યમાં, સુગરના મૂલ્યમાં સુગર કેન એટલે કે શેરડીનું મૂલ્ય ઓલરેડી સમાયેલું છે. એટલે જો તમે શેરડીનું ઉત્પાદન પણ ગણશો અને ખાંડનું પણ ઉત્પાદન ગણશો તો એકનું એક ઉત્પાદન બે વખત ગણાશે અને પરિણામે રાષ્ટ્રીય આવક એ ખોટી પ્રાપ્ત થશે. એટલે રાષ્ટ્રીય આવક સાચી પ્રાપ્ત થાય તે માટે બહુ જ જરૂરી છે કે રાષ્ટ્રીય આવકની ગણતરી માત્ર વસ્તુઓની એક જ વખત થાય. આનું એક બીજું આપણે ઉદાહરણ સમજીએ. આ કાપડ જે તમે અને હું પહેરીએ છીએ એ કપાસમાંથી બને છે. હવે તમે કપાસનું પણ મૂલ્ય ગણો કે આપણા દેશમાં કેટલું કપાસનું ઉત્પાદન થયું, કેટલા હજાર મેટ્રિક ટન, કેટલા લાખ મેટ્રિક ટન કપાસનું ઉત્પાદન ગણ્યું, એનું મૂલ્ય તમે ગણી લીધું, ફાઇન. હવે એમાંથી જે ફેબ્રિક બન્યું કે જે કાપડ બન્યું એનું પણ મૂલ્ય ગણો, રેડીમેડ કપડાં બન્યા એનું પણ મૂલ્ય ગણો. ખરેખર આ શર્ટની અંદર કાપડની અંદર કપાસનું મૂલ્ય તો ઓલરેડી સમાયેલું જ છે. હવે તમે કપાસનું મૂલ્ય અલગ ગણો છો અને કાપડનું મૂલ્ય અલગ ગણો છો તો તમે એકના એક મૂલ્યની ગણતરી બે વખત કરો છો.
જો કોઈ દેશ આ રીતે એકની એક વસ્તુનું મૂલ્ય બે બે વખત ગણે તો એની રાષ્ટ્રીય આવક બીજા દેશો કરતા વધારે આવે. આ તો ખોટું છે, આ તો અનજસ્ટિસ છે, આવું ન થવું જોઈએ. તો આને કહેવાય ડ્યુઅલ કાઉન્ટિંગ, બેવડી ગણતરી. હવે જ્યારે આ બેવડી ગણતરીની સમસ્યા અર્થશાસ્ત્રમાં ખૂબ વધવા માંડી ત્યારે અર્થશાસ્ત્રમાં આની સમસ્યાના નિરાકરણ માટે પ્રોફેસર સેમ્યુલ્સને એક સૂચક વાત કરી અને એમણે એવું કહ્યું કે રાષ્ટ્રીય આવકમાં બેવડી ગણતરીની સમસ્યાને ટાળવા માટે આપણે માત્ર અંતિમ વસ્તુઓની વપરાશ જ ગણવી જોઈએ. હવે અંતિમ વસ્તુઓની વપરાશ જ ગણવી જોઈએનો અર્થ શું થાય? તો મિત્રો, અંતિમ વપરાશની વસ્તુઓનો અર્થ એવો થાય કે લાસ્ટ કન્ઝમ્પશન ગુડ્સ ઓર રેડીમેડ ગુડ્સ. સે ફોર એક્ઝામ્પલ, આપણે શર્ટનું જ મૂલ્ય ગણવું જોઈએ, ખાંડનું એટલે કાપડનું મૂલ્ય ના ગણવું જોઈએ, આપણે ખાંડનું જ મૂલ્ય ગણવું જોઈએ, શેરડીનું મૂલ્ય ના ગણવું જોઈએ. તો પ્રશ્ન એવો છે, ધ્યાનથી સમજો કે એમઆરએફની ટાયર બનાવતી કંપની માટે ટાયર એ અલ્ટિમેટ પ્રોડક્ટ છે. એટલે કે રબરનું કેટલું ઉત્પાદન થયું તે ન ગણીને માત્ર ટાયરનું કેટલું ઉત્પાદન થયું તે ગણવું જોઈએ. એનો અર્થ એ થયો કે એમઆરએફની ટાયર બનાવતી કંપની માટે એમઆરએફનું ટાયર એ આઉટપુટ છે, પણ કાર બનાવતી કંપની માટે એ ઇનપુટ છે. અને કાર બનાવતી કંપની એ ઓલરેડી ટાયર બનાવતી કંપની ના જે ટાયરનો એણે ઉપયોગ કર્યો એનું મૂલ્ય એ પોતાના કારની કિંમત નક્કી કરતી વખતે ગણશે. ફરી એકની એક વસ્તુનું મૂલ્ય બે વાર ગણાયું. એટલે અંતિમ વપરાશની વસ્તુ ગણવી કોને એ પણ એક બહુ મોટી સમસ્યા છે. તમે દૂધને અંતિમ વપરાશની વસ્તુ ગણો તો દૂધમાંથી બટર મિલ્ક પણ બને, એમાંથી દહીં પણ બને, દૂધમાંથી ઘણી બધી બીજી વસ્તુઓ પણ બને છે. તો અંતિમ વપરાશની વસ્તુ ગણવી કોને? કારણ કે જે અંતિમ વપરાશની વસ્તુ બીજી એ કંપની માટે લાસ્ટ અલ્ટિમેટ આઉટપુટ હોય, પરંતુ બીજી કંપની માટે એ પ્રાઇમરી ઇનપુટ પણ હોઈ શકે. જેનું ઉદાહરણ મેં તમને લોકોને આપ્યું. જેમ કે કપાસમાંથી એક તાકો બને તો તાકો કે લૂમ બનાવનારી કંપની માટે આઉટપુટ છે, પણ રેડીમેડ કપડાં બનાવતી કંપની માટે તો એ ઇનપુટ છે. એના માટે તાકો એ લાસ્ટ કન્ઝમ્પશન ગુડ્સ નથી, પણ શર્ટ પેન્ટ કે જે તૈયાર વસ્ત્રો બન્યા એ એના માટે એક અલ્ટિમેટ આઉટપુટ છે. તો અંતિમ વપરાશની વસ્તુઓની ડ્યુઅલ કાઉન્ટિંગની સમસ્યાને નિવારવા માટે અંતિમ વપરાશની વસ્તુઓનું મૂલ્ય ગણવું, પણ તે પણ એ એક અલ્ટિમેટ સોલ્યુશન નથી. ઘણા દેશો મોટાભાગની વસ્તુઓનું મૂલ્ય એક કરતાં વધારે વખત ગણે છે. તમે બહુ જ સહજ અને સ્વાભાવિક રીતે સમજીએ તો દેશમાં ઘઉંનું ઉત્પાદન કેટલું થયું આપણે દર વખતે એનો ડેટા લેતા હોઈએ છીએ, પણ ઘઉંના ઉત્પાદનમાંથી જે બિસ્કિટ બને, જે બ્રેડ બને, અન્ય વસ્તુઓ જે મેદાની બને, આ તમામ પ્રકારની વસ્તુઓ ઘઉંમાંથી બને છે. એનું પણ મૂલ્ય ગણો તો ઘઉંનું પણ મૂલ્ય ગણ્યું, એમાંથી બનતી વસ્તુઓનું પણ મૂલ્ય ગણ્યું, તો એકનું એક મૂલ્ય બે વખત ગણાયું. તો તમે સમજો તો ખરા કે રાષ્ટ્રીય આવકની ગણતરી કઈ રીતે સાચી આવી શકે. એટલે આ ડ્યુઅલ કાઉન્ટિંગ જે છે, આ જે બેવડી ગણતરી છે, એ પણ રાષ્ટ્રીય આવકની એક પ્રમુખ સમસ્યાઓમાંની એક છે. ફાઇન. હવે આપણે રાષ્ટ્રીય આવકની ત્રીજી સમસ્યા સમજીશું, અને દેટ ઇઝ સેલ્ફ કન્ઝમ્પશન. હવે આ સેલ્ફ કન્ઝમ્પશન શું છે? તો મિત્રો, સેલ્ફ કન્ઝમ્પશનનો અર્થ થાય સ્વ વપરાશ. બહુ જ મજાનો અને ખૂબ જ સરસ મુદ્દો છે. સ્વ વપરાશ એટલે કે સેલ્ફ કન્ઝમ્પશન. જેમ કે આપણે એવું સમજીએ, મને જેટલા પણ વ્યુઅર્સ અત્યારે સાંભળી રહ્યા છે એ ધ્યાનથી સમજો. તમારા ફાધર એક ડોક્ટર છે અને તે પોતાના ક્લિનિકમાં કોઈ પણ પેશન્ટ આવે તો એ પેશન્ટને ચેક કરવાના તેઓ માનો કે 500 રૂપિયા ચેકઅપ ફીસ લે છે. હવે એક દિવસે એમના પેશન્ટ એમના ક્લિનિક પર માની લો કે 20 પેશન્ટને એમણે ચેક કર્યા.
આનો અર્થ એ થયો કે એમની આવક 10,000 રૂપિયા થઈ, પ્રતિ પેશન્ટ દીઠ 500 રૂપિયા, 20 પેશન્ટ દીઠ 1,000 રૂપિયા, 10,000 રૂપિયા. પ્રશ્ન એ છે કે તમે એ સમય પર અચાનક તમારી તબિયત બગડી એન્ડ યુ આર નોટ ફીલિંગ વેલ, અને તમે પપ્પાના ક્લિનિક પર ગયા, ફાધરના ક્લિનિક પર ગયા. વાયરલ ઇન્ફેક્શન હોવાના કારણે જે પ્રિસ્ક્રિપ્શન્સ અને દવાઓ તમારા ફાધરે કોઈ બીજા પેશન્ટને સેમ ટ્રીટમેન્ટ માટે તમને પણ એવા જ સિમ્ટમ્સ છે એટલે તમને પણ આપી. હવે પ્રશ્ન એ છે, શું તમારા ફાધરે તમારી પાસેથી ફીસ માંગી? શું તમે તમારા ફાધરને ફીસ ચૂકવી? તો એનો જવાબ છે ના. હવે એનો અર્થ એ થયો કે તમારા ફાધર એ દિવસની આવક પોતાની 10,000 રૂપિયા ગણશે, પણ એકાઉન્ટ અને ઇકોનોમિક્સ બંને આ બાબતથી સહેમત નથી. તે એવું માને છે કે એ દિવસે તમારા ફાધરે 20 નહીં પણ 21 પેશન્ટને ચેક કરેલા, 21મું પેશન્ટ તમે છો, પણ તમારી આવક એમણે દર્શાવી નહીં. ના તમે એને ખર્ચના સ્વરૂપમાં 500 રૂપિયા બતાવ્યા, ના તમારા ફાધરે એ 500 રૂપિયા પોતાની આવકના સ્વરૂપમાં બતાવ્યા. હવે આને સમજો, જો તમારા ફાધર ડોક્ટર ના હોત તો તમારે બીજા કોઈ ડોક્ટરને બતાવવું પડત અને એને ફીસ ચોક્કસ ચૂકવવી પડત. બોલો યસ ઓર નો? જો તમારી જગ્યાએ કોઈ બીજો પેશન્ટ અનનોન આવ્યો હોત અને એને તમારા ફાધરે ટ્રીટ કર્યું હોત તો તમારા ફાધરે 100% એની પાસેથી 500 રૂપિયા લીધા હોત. તો પ્રશ્ન અહીંયા એ છે કે રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે તમારા ફાધરે એ 500 રૂપિયા પોતાના આવકના સ્વરૂપમાં અને તમારે 500 રૂપિયા પોતાના ખર્ચના સ્વરૂપમાં દર્શાવવા જોઈએ, પણ આપણે દર્શાવતા નથી. આવા ઘણા બધા ટ્રાન્ઝેક્શન્સ હોય છે જ્યાં આ પ્રકારના તમામ પ્રકારના વ્યવહારોને દર્શાવાતા નથી. આપણે એક બીજું ઉદાહરણ પણ સમજીએ. તમારા ફાધરના કોમર્સના કોચિંગ ક્લાસ છે જેની ફીસ 11th CBSEની 25,000 રૂપિયા છે. તમે 11th કોમર્સમાં આવ્યા અને તમે તમારા ફાધરના જ ઇન્સ્ટિટ્યૂટ પર ભણો છો. તમારા ફાધરે તમારી ફીસ લીધી નહીં, તમે તમારા ફાધરને ફીસ આપી નહીં. પરિણામે તમારા ફાધરે એવું કહ્યું કે મારા ક્લાસમાં 25 વિદ્યાર્થીઓ ભણે છે, 25,000 મલ્ટીપ્લાય બાય 25 સ્ટુડન્ટ. પણ ખરેખર તમારા ફાધરના ઇન્સ્ટિટ્યૂટમાં 25 નહીં 26 સ્ટુડન્ટ ભણે છે, પણ એ 26માં સ્ટુડન્ટ તમે છો, પણ તમારા પાસેથી તમારા ફાધરે ફીસ લીધી નહીં. ફરી પ્રશ્ન એવો થાય કે જો તમારા ફાધરનું કોમર્સનું ઇન્સ્ટિટ્યૂટ ના હોત તો તમારે બીજે ક્યાંય જવું પડ્યું હોત અને ત્યાં તમારે ફીસ ચૂકવવી પડી હોત. તમારી જગ્યાએ કોઈ બીજું ભણવા આવ્યું હોત તો તમારા ફાધરને એની પાસેથી ફીસ લીધી હોત તો તમારા ફાધરે 25 નહીં પણ 26 વિદ્યાર્થીઓની આવક ગણવી જોઈએ, પણ આપણે તે ગણતા નથી. આને બીજી પણ એક રીતે સમજીએ કે કુલ ખર્ચાઓ બાદ કરતી વખતે તમારા ફાધરે પોતાના ડેપ્રિસિએશન વેલ્યુ પણ ગણવી જોઈએ. એમણે જે લેક્ચર લીધો એ લેક્ચર એ બીજે ક્યાંય લે તો પણ એમને આવક મળે, પણ આપણે જનરલી આવા વ્યવહારોને ગણતરીમાં લેતા નથી અને પરિણામે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં બહુ મોટી સમસ્યાઓ ઊભી થાય છે. હવે આને આપણે એક પ્રોપર ઉદાહરણ દ્વારા સમજીએ. રાષ્ટ્રીય આવકના સંદર્ભમાં એક ખેડૂતે પોતાના ખેતરમાં 100 કિલો ઘઉંનું ઉત્પાદન કર્યું. તો 100 કિલો ઘઉંનું ઉત્પાદન કર્યું, એમાંથી જે કંઈ પણ ઉત્પાદન થાય છે એના બે હેતુઓ હોય છે. એક વેચાણનો હેતુ સામાન્ય રીતે અને બીજું સ્વ વપરાશનો હેતુ. તો એમાંથી 70 કિલો ઘઉં એમણે વેચાણ કર્યું અને 30 કિલો ઘઉં ઘરના ખાવા માટે રાખ્યા. પોતાના દીકરાને કહ્યું કે ભાઈ આટલા ઘઉં તું ઘરે લઈ જા. ફાઇન, ઓકે. હવે એટલા ઘઉં એ ઘરે લઈ જાય છે. હવે રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે 70 કિલો ઘઉં ગણવાના કે 30 કિલો ઘઉંની આવક ગણવાની? તો તમે એવું કહેશો 70 કિલો. નો, 100 કિલો ઘઉં. ખરેખર ઉત્પાદન કેટલું થયું? ઉત્પાદનની દ્રષ્ટિએ રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે શું વ્યાખ્યા આવે છે? વર્ષ દરમિયાન ઉત્પાદનના ચારે સાધનો દ્વારા ઉત્પન્ન થતી ચીજ વસ્તુઓના કુલ નાણાકીય મૂલ્યને. તો ઉત્પાદન તો 100 કિલો ઘઉંનું થયું ને, તો આપણે ગણતરીમાં શું લેવું જોઈએ? 100 kg લેવું જોઈએ, પણ આપણે ગણતરીમાં 100 kg નથી લેતા.
આપણે 70 કિલો લઈએ છીએ, ખોટું છે. હવે પ્રશ્ન બીજો એવો ઉપસ્થિત થાય કે શું એણે 30 કિલો વજન કરીને લીધું છે? એણે તો એવું જ કીધું હશે ને કે આટલું ઘઉં થેલામાં ભરીને ઘરે લઈ જા ખાવા માટે, તો એણે વજન કરીને લીધું નથી. તેનું પ્રપોઝન કેવી રીતે જાણશે? બીજી વાત કે અંબાલાલ નામક એક ખેડૂતે 30 કિલો ઘઉં લીધા, માની લો, તો શું ભારતના તમામ ખેડૂતો 30 કિલો ઘઉં જ લે છે? આનો અર્થ એ થયો કે સેલ્ફ કન્ઝમ્પશન એટલે કે સ્વ વપરાશનું પ્રમાણ પર્સન ટુ પર્સન, ફેમિલી ટુ ફેમિલી, ટાઈમ ટુ ટાઈમ, ઇટ કીપ્સ ઓન ચેન્જિંગ. એ તો બદલાતું રહે છે. તમે સ્વ વપરાશનું પ્રમાણ જાણશો કેવી રીતે? એ પણ બહુ મોટી સમસ્યા છે. એટલે રાષ્ટ્રીય આવકની આ જે સમસ્યા છે એમાં સેલ્ફ કન્ઝમ્પશન પણ છે, ડ્યુઅલ કાઉન્ટિંગ પણ છે. તો આ બધી સમસ્યાઓ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં બહુ મોટા અવરોધો ઊભા કરે છે. પરિણામે રાષ્ટ્રીય આવકની ચોક્કસ ગણતરી કરી શકાતી નથી. એટલે સ્વ વપરાશ પણ એક બહુ મોટી સમસ્યા છે. આવા ખબર નહીં કેટલાય ઉદાહરણો હશે જ્યાં પોતાની વસ્તુઓનું સ્વ વપરાશ આપણે કરીએ છીએ, પરંતુ એનું ચોક્કસ મૂલ્ય આપણે એમાં કાઉન્ટ કરતા નથી. એક હોટલ, મારી હોટલ છે ને, હોટલમાં કાઉન્ટર પર હું બેસું છું, રિસેપ્શનિસ્ટ તરીકે બધો હિસાબ જોઉં છું. ઇકોનોમિક્સ એવું કહે છે કે તમે જેટલા કલાક ત્યાં કામ કર્યું, તો ચોખ્ખી આવક ગણતી વખતે તમારે તમારી ભલે તમે પગાર નથી લીધો, પણ તમારે એ પગાર દર્શાવવો જોઈએ, ઉપાડમાં પણ એ દર્શાવવો જોઈએ. મારો પ્રશ્ન છે, શું તમે આ જ રીતે આટલા કલાકની સેવા કોઈ બીજી હોટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે આપતા તો તમને પગાર ના મળત? અથવા તમે ત્યાં પોતે ના બેસીને કોઈ બીજાને બેસાડત તો શું તમારે એને પગાર ના ચૂકવવો પડત? બોલે યસ, ચૂકવવો પડત. તો પ્રશ્ન એ છે કે અર્થતંત્રની અંદર સ્વ વપરાશની ગણતરી કરવી કેવી રીતે? અને જ્યાં સુધી તમે સ્વ વપરાશની ગણતરી મિત્રો નહીં કરો ત્યાં સુધી રાષ્ટ્રીય આવકના સાચા આંકડા મેળવી શકાશે નહીં. અને રાષ્ટ્રીય આવકના સાચા આંકડા ન મેળવી શકાય ત્યાં સુધી તુલનાત્મક અભ્યાસ થઈ શકશે નહીં. એટલે એ તુલનાત્મક અભ્યાસ કરવો પણ ખૂબ જ જરૂરી છે. ઓકે, ફાઇન. હવે વાત આવે છે બ્લેક મનીની. હાઉ ડઝ ધી બ્લેક મની ઇઝ ધી limitations of the national income? It's not limitation, it's a huge limitations. One of the most significant limitations of the national income, we can say, black money, કાળું નાણું. ગેરકાયદેસર રીતે કમાવેલી એ આવક જે ચોપડે દર્શાવાતી નથી તે કાળું નાણું છે, એ બ્લેક મની છે. ગેરકાયદેસર રીતે કમાવેલી કે મેળવેલી એવી આવક જે ચોપડે દર્શાવાતી નથી, જેના ઉપર ટેક્સ ભરાતો નથી, જે રિટર્ન ફાઇલમાં દર્શાવાતી નથી, એવું અનઓડિટેડ નાણું એ બ્લેક મની છે. હવે બ્લેક મની રાષ્ટ્રીય આવકની સમસ્યા કેવી રીતે છે? તો એક વ્યક્તિ પોતાની સાચી આવક બતાવવાના બદલે અમુક આંકડા સરકારને છુપાવે અને પોતાની આવક ઓછી બતાવે. જો દરેક દેશમાં આવું થાય અને દરેક નાગરિકો મોટા ભાગના આવું કરે તો રાષ્ટ્રીય આવક ઓછી આવશે કે નહીં? ના, નોટ ઓનલી ઇન્ડિયા, પણ વિશ્વ સ્તરે દરેક દેશોની ઓછી આવશે. તો પ્રશ્ન એવો છે કે જે દેશોમાં ટ્રાન્સપરન્સી નથી અને ભ્રષ્ટાચારનું પ્રમાણ ખૂબ વધારે છે તે દેશોની રાષ્ટ્રીય આવક સ્વાભાવિક રીતે ઓછી જ આવશે. અને જે દેશોમાં ટ્રાન્સપરન્સી છે, ઈમાનદારીથી લોકો પોતાના રિટર્ન ફાઇલ કરે છે, તે દેશોમાં રાષ્ટ્રીય આવક વધારે આવશે. હવે આપણે આને એક ઉદાહરણ તરીકે સમજીએ. માનો કે એક બિલ્ડર છે. રિયલ એસ્ટેટ સૌથી વધારે બ્લેક મની જનરેટ કરતું એક ક્ષેત્ર છે, એ બધા જાણે છે. એની અંદર એક બિલ્ડર, તમે જ્યારે બિલ્ડર પાસે મકાન કે કોઈ પણ પ્રકારનું એસેટ લેવા જાઓ છો, કોમર્શિયલ પ્રોપર્ટી ઓર રેસિડેન્શિયલ પ્રોપર્ટી,
તો તમને બહુ સખ્તતાથી એક પ્રશ્ન પૂછે છે કે સર તમારે લોન કેટલાની કરવાની છે, એટલે ઇનડાયરેક્ટલી એવું પૂછી રહ્યો છે કે તમે મને કેશ કેટલા આપશો. માની લો કે 80 લાખની પ્રોપર્ટી છે, તમે એવું કીધું કે મારે 40 લાખ લોનની જરૂર છે, બાકીના 40 લાખ રૂપિયા હું તમને કેશ આપી દઈશ. હવે જે 40 લાખ રૂપિયાની તમે લોન કરાવી એ બિલ્ડરના એકાઉન્ટમાં બેંકના થ્રુ પૈસા જમા થાય એટલે એ તો વાઇટ બની છે, ફાઇન. પણ તમે જે બિલ્ડરને 10-10 લાખ રૂપિયા કરીને 4 હપ્તે 40 લાખ રૂપિયા આપ્યા, હવે બિલ્ડર તમને એની કોઈ રસીદ ના આપે, તમને એક નાનકડી ડાયરી બનાવી આપે, એમાં 1 0 ઓછો લખે, તારીખ 2-5 વર્ષ પહેલાની લખે, અને તમને એમાં તમારી સાંત્વના માટે ખાલી એ લખી આપે. અને જેવા તમે 40 લાખ રૂપિયા પૂરા કેશ ચૂકવો 4 હપ્તામાં, તમારી પાસેથી એ ડાયરી લઈને ફાડી દે અને તમને એ મકાનના કાગળિયા સોંપી દે, પોઝિશન લેટર, એલોટમેન્ટ લેટર ને બધું આપી દે, દસ્તાવેજ થઈ જાય, મકાન તમારા નામે થઈ ગયું. પણ અહીંયા તમે સમજો, એ બિલ્ડર સરકારને એવું દર્શાવે છે કે મિસ્ટર એક્સને મેં આ પ્રોપર્ટી 40 લાખમાં વેચી છે અને 40 લાખ રૂપિયા બેંક થ્રુ મારી પાસે આવ્યા છે, આ એનો હિસાબ છે. હકીકતમાં એ બિલ્ડરે એ મકાન 40માં નહીં 80 લાખમાં વેચ્યું છે, પણ એને પ્રતિ ફ્લેટ 40 લાખ રૂપિયા પોતાની આવક છુપાવી છે. હવે સમજી લો કે એવા એ સ્કીમની અંદર 4 વિંગ હોય, A B C D 4 બ્લોક હોય, એક બ્લોકમાં એક માળના, માન લો કે એ મલ્ટી સ્ટોરી, એક બ્લોકની અંદર માનો કે 100 ફ્લેટ હોય તો 400 ફ્લેટ થયા. 400 મલ્ટીપ્લાય બાય 40 lakhs, કરોડોમાં રૂપિયા ગયા. એવી ઓલરેડી 3-4 સ્કીમ ચાલતી હોય, મલ્ટીપ્લાય બાય ધેટ, અબજોમાં રૂપિયા ગયા. એવી ઘણી સ્કીમ એ પૂરી કરી ચૂક્યો છે અને ઘણા અપકમિંગ પ્રોજેક્ટ્સ આવવાના છે. તો તમે વિચાર કરો કે બહુ વેલ સેટલડ અને ખ્યાતનામ બિલ્ડર હોય, એ બની શકે પોતાના જીવન દરમિયાન એ કોઈ આફ્રિકાના ગરીબ દેશની જીડીપી જેટલું બ્લેક મની જનરેટ કરતો હોય, એને ખૂબ ઓછી આવક દર્શાવી, એને પોતાની આવકના સાચા આંકડા ના દર્શાવ્યા. ઇટ ઇઝ કોલ્ડ અ બ્લેક મની. એટલે જ્યાં ભ્રષ્ટાચાર છે એ દેશ ગરીબ છે એવું નહીં, એ લોકોની રાષ્ટ્રીય ઓછી છે એટલે ગરીબ છે નહીં, પરંતુ કાળા નાણાંનું કે બ્લેક મની કે અનઓડિટેબલ ટ્રાન્ઝેક્શન્સનું પ્રમાણ વધારે હોવાના કારણે લોકો એને દર્શાવતા નથી. બાકી એવું નથી કે દેશ ગરીબ છે કે અલ્પવિકસિત છે કે દેશની રાષ્ટ્રીય ખૂબ ઓછી છે, ઓછી છે, પણ એના કારણો પણ હશે. આ રાષ્ટ્રીય આવકની સમસ્યા છે બહુ મોટી. ઇટ ઇઝ કોલ્ડ અ બ્લેક મની, ધ પ્રોબ્લેમ ઓફ ધ બ્લેક મની. એક સમાંતર અર્થવ્યવસ્થા ચાલે છે, સરકાર પાસે કોઈ હિસાબો હોતા નથી. જ્યાં સુધી વ્યક્તિ પોતાની આવકના સાચા હિસાબો નહીં આપે ત્યાં સુધી રાષ્ટ્રીય આવકની ગણતરી કરવી મુશ્કેલ છે. ટેબલના નીચે અને પડદાની પાછળ કોણે ક્યાં શું કેટલો વ્યવહાર કર્યો, જંગલ મેં મોર નાચા કિસને દેખા, ગોડ નોઝ. એટલે એ જે સમસ્યા છે કાળા નાણાંની, એ પણ રાષ્ટ્રીય આવકની પ્રમુખ સમસ્યા છે. પછી છે મોર દેન વન ઓક્યુપેશન. મોર દેન વન ઓક્યુપેશન એટલે શું મિત્રો? એક વ્યક્તિ, હવે આપણે બધા જાણીએ છીએ મોંઘવારી ખૂબ વધારે છે, ફુગાવો છે, દરેક વ્યક્તિ મહત્વકાંક્ષી હોય, પૈસા કમાવવું, પોતાને લાઈફમાં સેટલ કરવું, સંપત્તિ વસાવવી, એ દરેકનું સ્વપ્ન હોય. એટલે ઘણી બધી બાબતોમાં વ્યક્તિ એક કરતાં વધારે વ્યવસાયો કરતો હોય છે, અને જ્યારે તે એક કરતાં વધારે વ્યવસાયો સાથે જોડાયેલો હોય છે ત્યારે વર્ષના અંતે એણે બધા જ અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટ અને એમાંથી પ્રાપ્ત થતી આવકને પોતાના રિટર્નમાં ફાઇલ રિટર્ન કરતી વખતે ગણાવવું જોઈએ, પણ એ નથી બતાવતો. હવે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. એક વ્યક્તિ એક કંપનીમાં જોબ કરે છે, ત્યાંથી એને દર મહિને 50,000 રૂપિયા આવક મળે છે. આ ઉપરાંત એ વ્યક્તિ કોઈ બીજી જગ્યાએ સેટરડે સન્ડે એકાઉન્ટ લખવા જાય છે, ત્યાંથી પણ એ આવક મેળવે છે. એ વ્યક્તિએ 5 ઘર લીધેલા છે, એટલે 5 પ્રોપર્ટી છે એની, 2 ઘર 3 કમર્શિયલ, એને ભાડે ચલાવી છે, એની પણ એને આવક આવી રહી છે. આ સિવાય એ
બીજા વ્યાજના પૈસા માર્કેટમાં આપી રાખ્યા છે, એનું વ્યાજ પણ આવી રહ્યું છે. બીજા કોઈ જગ્યાએ કે કોઈક ધંધામાં એની સાયલેન્ટ પાર્ટનરશિપ હોય, એમાંથી પણ એને નફો મળી રહ્યો છે. તો અહીંયા આ વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન અને વર્ષમાં ઘણા બધા સોર્સથી ઇન્કમ પ્રાપ્ત કરી રહ્યો છે. હવે જ્યારે રિટર્ન ફાઇલ કરવાની વાત આવે ત્યારે એને બધા પ્રકારની આવક દર્શાવવી પડે કે ના દર્શાવવી પડે? કે દર્શાવવી પડે સર. તે બધા પ્રકારની આવક દર્શાવવા માટે શું કરવું પડે? એને બધી જ આવકના ડેટા આપવા પડે, પણ એ આપે નહીં. જ્યાંથી એને કેશમાં પૈસા મળ્યા છે એવી કોઈ પણ પ્રકારની આવક એ બતાવશે જ નહીં. જેમ કે એને જે ઘર આપેલા છે ભાડે હોય અને એનું એ કેશમાં ભાડું લઈ લેતો હોય, એટલે બેંકમાં ક્યાંય એન્ટ્રી જ ના થઈ જાય. વ્યાજે એને ઇન્ડિવિજ્યુઅલ પૈસા આપ્યા, એના પૈસા એ કેશથી લેતો હોય, એટલે ક્યાંય કોઈ બેંકમાં એન્ટ્રી જ ના આવી એની. એક જગ્યાએ ધંધામાં પાર્ટનરશિપ છે, એના પૈસા એને મેળવી લીધા, એની પણ કોઈ એન્ટ્રી બતાવી જ નહીં. વર્ષે હિસાબ કરી લીધો, કેશમાં પૈસા મેળવે. હવે અહીંયા એ વ્યક્તિ એવું કહે છે કે હું તો માત્ર આ એક જ નોકરી કરું છું, બાકીના 4-5 વ્યવસાયની આવક એણે બતાવી નહીં. આ રીતે આવક છુપાવશે તો રાષ્ટ્રીય આવકની ગણતરી કરવી મુશ્કેલ પડશે. હવે જે દેશોમાં લોકો એક જ વ્યવસાયમાં રોકાયેલા હોય, એક શિક્ષક હોય, એ શિક્ષણ સિવાય બીજું કોઈ કામ ના કરતો હોય, તો એની આવક ગણવી સહેલી છે. એક રેલવે એમ્પ્લોઈઝ હોય, એ સિવાયની બીજી કોઈ આવક ના હોય, તો એની આવક ગણવી સહેલી છે, કારણ કે એનો વ્યવસાય એક જ છે. પણ those are the people who are indulging more than one occupation at the same time, then it's very difficult to calculate their income because they are not showing the real and exact data of their sources, various sources of income. આ સંજોગોમાં એ લોકોની આવક ગણવી એ મુશ્કેલ બને છે. તો આને કહેવાય છે મોર દેન વન ઓક્યુપેશનની સમસ્યા મિત્રો. પછી છે પ્રોડક્શન એટ અ સ્મોલ સ્કેલ. આનો પ્રોડક્શન એટલે સ્મોલ સ્કેલ એટલે નાના પાયા પર ઉત્પાદન. તમે કદી લાલ દરવાજામાં ઢાલગરવાડ પર ગયા હોય ને, તો ત્યાં ફૂટપાથ પર, મેળા પર, બધી જગ્યાએ ગીચ અને કઈ કઈ જગ્યાએ લોકો કઈ કઈ વસ્તુઓ વેચે છે. ઘણા પાસે જીએસટી નંબર જ નથી. એ લોકો પોતાના કોઈ આવકના હિસાબો બતાવતા નથી. એ બારોબાર વસ્તુઓ લે છે અને એને વેચી દે છે. કોઈ બિલ પણ નથી. હવે જે ફેરીઓ આવે છે તમારી સોસાયટીમાં અમુક વસ્તુઓ વેચવા માટે, એ તમને ક્યાં બિલ આપે છે? એની પાસે ક્યાં જીએસટી નંબર હોય છે? તમારા ઘરની આસપાસ પાનનો ગલ્લો હશે અથવા તો એક પકોડી વાળો હશે, એની ક્યાં એની પાસે જીએસટી હોય છે? આવા લોકો પોતાની આવક છુપાવે છે. સ્મોલ સ્કેલ ઉપર જે કે આપણે યુરોપમાં અને યુએસએમાં વાત કરીએ, ત્યાં મોટા મોટા મોલ્સ આવેલા, આપણે ત્યાં પણ છે, પણ ત્યાં તમને ફૂટપાથ પર વેચનારા લોકોની સંખ્યા ઓછી જોવા મળે. કેલિફોર્નિયામાં માનો કે 480 મોલ્સ છે અને 480 મોલ્સમાં વર્ષ દરમિયાન કેટલું વેચાણ થયું, તો એના ડેટા લેવા સહેલા છે. મોટા પાયા પર ઉત્પાદન અને વેચાણ થતું હોય ત્યાં ઇટ્સ વેરી ઇઝી ટુ કેલ્ક્યુલેટ ધી નેશનલ ઇન્કમ because data are easily available. પણ આપણા દેશમાં ગામના પાદરે, મેળા પર, ફૂટપાથ પર, ફેરિયાઓ, નાના મોટા વેપારીઓ ક્યાં કેટલી વસ્તુ વેચે છે, એના હિસાબો મેળવવા, એના ઉપર એગલ આઈ રાખવી, એ બહુ હેક્ટિક અને બહુ આઈ મીન ટુ સે ચેલેન્જિંગ કામ છે સરકાર માટે. એટલે આ પણ એક બહુ મોટી સમસ્યા છે છોકરાઓ. તે પછી ડેપ્રિશિએશન. ડેપ્રિશિએશન એટલે કે ઘસારો. ચોખ્ખી રાષ્ટ્રીય આવક મેળવવા માટે તમારે કુલ આવકમાંથી ઘસારો એટલે કે ખર્ચાઓ બાદ કરવા પડે. સમજો, મારી એક હોટલ છે. મારી હોટલનો એક વર્ષનો નફો માની લો કે 20 લાખ રૂપિયા થયો, 24 લાખ રૂપિયા થયો. મને મહિને 2 લાખ રૂપિયાના હિસાબે 12 મહિનાના 24 લાખ રૂપિયાની મને આવક. તો એ મારી કુલ આવક છે. પણ એ કુલ આવકમાંથી મારે હોટલના કર્મચારીઓને ચૂકવાયેલો પગાર, ગ્રોસરીઝ પાછળ થયેલો ખર્ચ,
હોટલની તમામ પ્રકારની વસ્તુઓ ખરીદવા પાછળ થયેલો ખર્ચ, સરકારને ચૂકવેલું ટેક્સ, લાઇટ બિલ અને આ તમામ પ્રકારના ખર્ચાઓ બાદ કરીશ અને એ ખર્ચાઓ માની લો કે 8 લાખ રૂપિયાના હોય તો 24 લાખમાંથી 8 લાખ તમે કાઢી દો તો 16 લાખ રૂપિયા મારો ચોખ્ખો નફો મળે. પણ અહીંયા એ ચોખ્ખો નફો મેળવતી વખતે ધ્યાનથી સાંભળજો, મારા માથા ઉપર જે ફેન છે, તમારા ઘરમાં જે તમે પંખો, સીલિંગ ફેન માની લો કે એની કિંમત 1000 રૂપિયા છે. માની લો ઓન એન એવરેજ એ પંખો 10 વર્ષ ચાલે છે, તો તમારે દર વર્ષે 100 રૂપિયા એ પંખાનો ઘસારો બાદ કરવો જોઈએ. સવાલ એ છે, શું જરૂરી છે પંખો 10 વર્ષ ચાલશે? આ તો એક ઇલેક્ટ્રોનિક વસ્તુ છે, બીજા જ વર્ષે પણ બગડી જાય. બની શકે એ 20 વર્ષે પણ ચાલે. તમારા ફાધરના સમયનો પંખો આજે પણ તમારા ઘરમાં હોય, મે બી બની શકે. તો તમારે ઘસારા પેટે 50 રૂપિયા ગણવા જોઈતા હતા. જો 20 વર્ષ ચાલે, 5 વર્ષે બગડે તો તમારે ઘસારા પેટે 200 રૂપિયા ગણવા જોઈતા હતા. તો પ્રશ્ન એ છે કે ઘસારો ગણવો કેવી રીતે, કોઈ પણ વસ્તુ અને સાધનનું આયુષ્ય જાણવું કેવી રીતે? અને આ તો મિત્રો મેં તમને એક નાનકડી વાત કરી, એક પંખાનું ઉદાહરણ આપ્યું. જ્યાં લાર્જ સ્કેલ પર પ્રોડક્શન થતું હોય ત્યાં લાખો કરોડો રૂપિયાની મશીનરીઝ લાગેલી હોય, મોટા મોટા પ્લાન્ટ લાગેલા હોય, એમની કિંમતો કરોડો રૂપિયામાં હોય. હવે એમનું આયુષ્ય કેવી રીતે જાણવું કે આટલા વર્ષ ચાલશે? તમે બનાવનારને પૂછો, બનાવનારો કે હું ચામડીનો માણસ છું, મારી કોઈ ગેરંટી નથી, હું કાલે મરી જાઉં. આ વસ્તુ તો ટેકનિકલ વસ્તુ છે, કોઈ ખરાબી આવી જાય, બગડી જાય, બની જાય. બની શકે કે વસ્તુના અવેજમાં કોઈ નવી ટેકનોલોજી આવી જાય, નવી મેથડ આવી જાય, એ આઉટડેટેડ થઈ જાય, તમારે નવી ટેકનોલોજી વસાવવી પડે, નહીં તમે યુ માઇટ બી આઉટ ઓફ રેસ ઇન કોમ્પિટિશન. તો એવું પણ બને ને, ટેકનોલોજી બદલાઈ જાય. પહેલા રીલ વાળા કેમેરા, હવે સીડી. કોણ વાપરે છે સીડી? ફ્લોપી. હવે હાર્ડ ડિસ્ક આવી ગઈ છે નાની, આગળ એનાથી પણ નાની ચીપ આવી જશે. તો ટેકનોલોજી કીપ્સ ઓન ચેન્જિંગ. તો તમે જે પ્લાન્ટમાં સાધનો વસાવ્યા છે, જે કમ્પ્યુટર, એનું સોફ્ટવેર, એની ટેકનોલોજી બદલાતી રહે, તો પછી તમે સાધનોનું આયુષ્ય જાણો કેવી રીતે? આપણને તો ના જ ખબર હોય કે ક્યારે નવી ટેકનોલોજી આવશે, જૂની ટેકનોલોજીને રિપ્લેસ કરી લેશે અને આપણું સાધન એ નકામું બની જશે. અમદાવાદની મોટાભાગની મિલો બંધ થઈ, એની પાછળનું કારણ જ આ હતું. નહીતર અમદાવાદ પણ એક સમયમાં ભારતનું માન્ચેસ્ટર કહેવાતું. એટલે આ સમસ્યાઓ પણ રહેવાની. એટલે સાધનોનો ઘસારો ચોક્કસ લેવલ પર જાણવો ખૂબ જ મુશ્કેલ છે મિત્રો. તો આ પણ રાષ્ટ્રીય આવકની એક સમસ્યા છે. ત્યારબાદ ડેપ્રિશિએશન આપણે ભણી ગયા. નોન અવેબિલિટી ઓફ ધી ડેટા. નોન અવેબિલિટી ઓફ ધી ડેટાનો મતલબ એવો છે કે મિત્રો, રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે તમારે ઉત્પાદનના, વપરાશના, ખર્ચના બધા ડેટા હોવા જોઈએ, પરંતુ ઘણી વખતે ડેટા મળતા નથી. મળે છે તો સાચા મળતા નથી. એજન્સીઓ સાચા ડેટા નથી આપતી, વ્યક્તિઓ સાચા ડેટા નથી આપતી, સંસ્થાઓ સાચા ડેટા આપતી નથી. સાચા ડેટા નહીં મળે તો ગણતરી કેવી રીતે થશે? So this is one more problem of the calculation of the national income, that we are not getting a correct and enough data to calculate the national income. ડેટા જ નહીં હોય તો તમે કેવી રીતે રાષ્ટ્રીય આવકની ગણતરી કરશો, મને કહો. તો આ પણ એક બહુ મોટી સમસ્યા છે રાષ્ટ્રીય આવકની ગણતરીની. ત્યારબાદ પ્રોબ્લેમ્સ ઓફ ધી ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધી નેશનલ ઇન્કમ. તમારી રાષ્ટ્રીય આવક તો ખૂબ વધારે છે, એટલે રાષ્ટ્રીય આવકની વહેંચણીનો પ્રશ્ન સાંભળજો. તમારી રાષ્ટ્રીય આવક તો ખૂબ વધારે છે ને એ સંદર્ભમાં તમે વિકસિત દેશોની શ્રેણીમાં આવો, પણ સમજો એ રાષ્ટ્રીય આવકની વહેંચણી જો યોગ્ય રીતે ના થઈ હોય તો મુઠ્ઠીભર લોકોના હાથમાં મોટા ભાગની રાષ્ટ્રીય આવક હોય અને બાકીની જનસંખ્યાનો, દેશની વસ્તીનો ખૂબ મોટો વર્ગ વંચિતતા અને અભાવની પરિસ્થિતિમાં જીવતો હોય, ગરીબીના વિષચક્રમાં ફસાયેલો હોય, તો માત્ર મુઠ્ઠીભર લોકોના હાથમાં, માનો 20% લોકોના હાથમાં 80% રાષ્ટ્રીય હક અને બાકીના 80%ની જનસંખ્યા પાસે માત્ર 20% રાષ્ટ્રીય હક વેચાય,
તો રાષ્ટ્રીય આવકનો ડેટા તો ખૂબ વધારે હોય. મુકેશ અંબાણી, અનિલ અંબાણી, અદાણી, બિરલા, ટાટા, આ બધા જ લોકો એવા, માની લો કે 20% લોકો પાસે આપણા દેશની 80% રાષ્ટ્રીય આવક હોય અને બાકીની 80% જનસંખ્યા વચ્ચે માત્ર 20% વેચાતી હોય. તો તમે જુઓ તો રાષ્ટ્રીય આવક ખૂબ વધારે ઉદ્યોગપતિઓ અને ધનિકોની, દે આર અ મિલિયનર. તો રાષ્ટ્રીય આવક તો વધારે આવે, પણ એક તરફ એટલી ઊંચી ઇમારત હોય કે એને જોતા વખતે તમારા માથાની ટોપી પણ પડી જાય, અને બીજી બાજુ હજારો, લાખો, કરોડો લોકો ગરીબીના વિશ્વચક્રમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય, ફૂટપાથ પર સૂતા હોય. તો શું આ સાચો વિકાસ છે? તમારા વર્ગમાં 50 છોકરા છે, એમાંથી એક વિદ્યાર્થી સમગ્ર ગુજરાતમાં ટોપ કરે, પ્રથમ નંબર લઈને આવે, બાકીના બધા ફેલ થઈ જાય. એક આ પરિસ્થિતિ છે. બીજી પરિસ્થિતિ એ છે કે કોઈ ગોલ્ડ મેડલ કે પ્રથમ ક્રમ ના લઈને આવે, પણ બધા જ વિદ્યાર્થીઓ એવરેજ માર્ક્સે પાસ થઈ જાય. તો વધારે સારી, સુખાકારી અને શ્રેષ્ઠ પરિસ્થિતિ શું છે? બીજા નંબરની, કે બધા લોકો પાસ થઈ જાય, કોઈ ફેલ ના થાય. તો રાષ્ટ્રીય આવક વધારે હોવી એ જ એકમાત્ર પ્રશ્ન નથી, પરંતુ એની વહેંચણી કઈ રીતે થઈ છે, એ સમાન રીતે વહેંચાઈ છે કે નહીં, એ પણ મહત્વનો પ્રશ્ન છે. જો રાષ્ટ્રીય આવકની વહેંચણી યોગ્ય રીતે ના થઈ હોય મિત્રો, અને ચંદ મુઠ્ઠીભર લોકો આખી રાષ્ટ્રીય આવકનો મોટો હિસ્સો મેળવી જતા હોય, બાકીની જનસંખ્યા જો અભાવ અને ગરીબીમાં સબળતી હોય, તો તે સાચો વિકાસ નથી. અને એટલા જ માટે આર્થિક વિકાસના ઘણા બધા બીજા નિર્દેશકો વિશે અર્થશાસ્ત્રીઓ વિચારે. હવે છેલ્લું છે જે પ્રોબ્લેમ્સ ઓફ ધ ડિસ્ટ્રીબ્યુશન ઓફ અધર. એના પછી એક બીજો પણ એક મુદ્દો છે, ધી નેચર ઓફ ધી પ્રોડક્ટ, એટલે કે વસ્તુઓનું સ્વરૂપ. હવે મને એમ કહો, ચરસ, ગાંજા જે માદક દ્રવ્યો છે, એની કિંમત તો ખૂબ વધારે છે, લાખો કરોડોમાં છે. 10 ગ્રામનું મોર્ફિન, ચરસ, ગાંજો, એની કિંમત બજારમાં ઘણી બધી હશે, એક્ઝેક્ટ તો મને નથી ખબર, પણ ખૂબ મોંઘું છે. હવે જે દેશ આની વસ્તુઓનું ઉત્પાદન કરતો હોય તો એનું મૂલ્ય તો ખૂબ વધારે, તો રાષ્ટ્રીય વધારે આવે. તો એ રીતે તો અફઘાનિસ્તાન પહાડોની વચ્ચે ખૂબ મોટા પ્રમાણમાં અફીમ, ચરસ, ગાંજાનું ઉત્પાદન કરે છે. તો શું અફઘાનિસ્તાન વિકસિત દેશ થઈ ગયું? ક્વેશ્ચન માર્ક. માત્ર વસ્તુઓનું જ ઉત્પાદન ન જવું જોઈએ, પણ એ વસ્તુઓનું સ્વરૂપ કેવું છે, ધ નેચર ઓફ ધ પ્રોડક્ટ, દેટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. દારૂનું નહીં પણ દવાનું ઉત્પાદન થવું જોઈએ. દારૂ નહીં પણ દૂધનું ઉત્પાદન થવું જોઈએ. ડ્રગ્સ નહીં પણ ડ્રગ એટલે કે દવા, મેડિસિનનું ઉત્પાદન થવું જોઈએ. તો એ દેશનો સાચો આર્થિક વિકાસ દર્શાવે છે. હથિયારો, તો તમે હથિયારોનું, તો એ દેટ ઇઝ નોટ અ રિયલ ડેવલપમેન્ટ. ધ રિયલ ડેવલપમેન્ટ, ઇટ્સ અ ડેવલપમેન્ટ which is uplifting this welfare of the society. હવે તમે સમજો, દારૂ એ દૂધ કરતા મોંઘું છે, 100%ની વાત છે. ઘણા બ્રાન્ડેડ દારૂ તો એ લોકોની બ્રાન્ડ તો ખૂબ હજારો લાખો રૂપિયા છે. તો કોઈક દેશ દારૂનું ખૂબ વધારે ઉત્પાદન કરતો હોય તો એ સાચો આર્થિક વિકાસ નથી, એવું અર્થશાસ્ત્રીઓ માને છે. કારણ કે એનાથી સમાજની સુખાકારી અને સ્વાસ્થ્યમાં વધારો નથી થતો. એક અર્થશાસ્ત્રી હતા, એવું કહેતા હતા કે દારૂ એ રાષ્ટ્રીય આવકના મૂલ્યમાં વધારો કરે કે પાણી? તો તમે એવું કહો કે પાણીનો તો મૂલ નથી, દારૂ કરે. પણ એમણે એવું કીધું કે છોડમાં પાણી નાખો ને તો છોડની વૃદ્ધિ થાય, એટલે એની ગણતરીમાં લેવાય. એનાથી રાષ્ટ્રીય આવક અને આર્થિક વિકાસ અને કલ્યાણ વધે. દારૂથી કોઈ પણ વ્યક્તિના સ્વાસ્થ્ય ખરાબ થાય, એની પાછળ મેડિકલનો ખર્ચ થાય, કામના કલાકોનો વ્યય થાય. એટલે કઈ વસ્તુનું ઉત્પાદન થયું છે એ પણ બહુ મહત્વનું છે. માત્ર ઉત્પાદન થવું એ મહત્વનું નથી. તો આ બધી રાષ્ટ્રીય આવકની સમસ્યા છે. રાષ્ટ્રીય આવકની ગણતરીની આ સમસ્યાઓમાંથી એક નવા નિર્દેશકનો જન્મ થયો અને તેનું નામ છે માથાદીઠ આવક, એટલે કે પર કેપિટલ ઇન્કમ.
જેની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં જોઈશું. આઈ હોપ કે તમને આજના લેક્ચરમાં ખૂબ મજા પડી અને તમે રાષ્ટ્રીય આવકની મર્યાદા, આર્થિક વિકાસના નિર્દેશક તરીકે રાષ્ટ્રીય આવકની મર્યાદાથી અવગત થયા. હવે એક વસ્તુ યાદ રાખો, એક નિર્દેશક પરથી બીજા નિર્દેશકનો જન્મ ત્યારે જ થાય છે જ્યારે પહેલા નિર્દેશકમાં અમુક પ્રશ્નોનો અને અમુક વણ ઉકેલ્યા પ્રશ્નોનો જવાબ નથી મળતો, ત્યારે જ એક નવા નિયમ, નવા સિદ્ધાંત, નવા નિર્દેશકનો જન્મ થાય છે. એવું જ અહીંયા થયું, એટલે કે આર્થિક વિકાસના નવા નિર્દેશકનો જન્મ થયો અને તે છે માથાદીઠ આવક. તો મિત્રો, આ સાથે જ આપણે આપનું આજનું આ ઓનલાઈન સ્વયંપ્રભાનું લેક્ચર પૂરું કરીએ છીએ. આઈ હોપ યુ એન્જોઈંગ અ લોટ. તમને ખૂબ મજા આવી હશે અને આર્થિક વિકાસના નિર્દેશક તરીકે રાષ્ટ્રીય હકની મર્યાદાઓ તમે સમજ્યા હશો. આવતા લેક્ચરમાં આપણે ફરી મળીશું અને આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવકની વાત આપણે આવતા લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી જય હિન્દ, નમસ્કાર, થેન્ક યુ સો મચ.